ન્યૂઝ મળી રહ્યા છે હાલ સુરતથી મહત્વના સમાચાર પર નજર કરીએ તો પીએમ મોદીની ડિજિટલ પેમેન્ટ સ્કીમમાં યુવાનને લોટરી લાગી. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ. લક્ષ્મણભાઈ ગોંડલિયા નામના યુવાનને ઇનામ લાગ્યું છે. યુવાને ₹195 નું પેટ્રોલનું પેમેન્ટ કાર્ડથી કર્યું હતું અને ડિજિટલ પેમેન્ટ સ્કીમમાં ₹10,000નું ઇનામ મળ્યું છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ. લક્ષ્મણભાઈ ગોંડલિયા સુરતમાં ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે અને પીએમ મોદીની ડિજિટલ પેમેન્ટ સ્કીમમાં યુવાનને આ લોટરી લાગી છે. મહત્વનું છે કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે રીતે કેશલેસ સુવિધાઓનો વધારે ઉપયોગ કરવામાં આવશે, સરકાર તે તમામને રેન્ડમલી ઇનામ જાહેર કરશે. મહત્વનું છે તેમાં 1,000 થી લઈને ₹15,000 સુધીના ઇનામ જાહેર કરવામાં આવશે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે તેજસ મોદી અમારી સાથે જોડાયા છે. તેજસ, વાત કરવામાં આવે તો સુરતમાં એક વ્યક્તિને ₹195 પેટ્રોલ પુરાવતા ₹10,000નું ઇનામ લાગ્યું છે. મહત્વનું છે સરકારે જે રીતે જાહેરાત કરી છે તેને લઈને તેમને આ ઇનામ લાગ્યું છે. શું કહેશો? જી જરૂરથી. પ્રધાનમંત્રીએ જ્યારે નોટબંધી કરી અને ખાસ કરીને કેશલેસ પેમેન્ટની જ્યારે વાત કરી હતી, લોકો વધારે કેશલેસ પેમેન્ટનો ઉપયોગ કરે તેવો તેમનો આગ્રહ હતો અને તેના માટે એક ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી હતી, જેમાં જે લોકો પણ કેશલેસ ટ્રાન્ઝેક્શન કરશે, ચાહે પેટ્રોલ ભરાવતા હોય અથવા તો પોતાના કોઈ ખર્ચાનું પેમેન્ટ કરતા હોય, તો જો તે પોતાના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી કરશે તો તેમને ઇનામ આપવામાં આવશે. સુરતમાં અનેક લોકોને ઇનામ તો લાગ્યા છે, પરંતુ ₹10,000નું પહેલું ઇનામ લાગ્યું છે અને આપણી સાથે લક્ષ્મણભાઈ ગોંડલિયા છે જેમને આ ઇનામ મળ્યું છે. તેમની સાથે જ વાત કરીએ. લક્ષ્મણભાઈ, કેશલેસની વાત હતી, તમે ₹195નું પેટ્રોલ ભરાવ્યા બાદ જે આજે તમને ઇનામ મળ્યું છે, કેટલો આનંદ થઈ રહ્યો છે અને કેટલી ખુશીની વાત છે? મને અત્યારે ખૂબ જ આજનો દિવસ ખૂબ જ આનંદમય હતો. એટલા માટે ખુશ હતો કે જે આપણે કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં જે પ્રાઇઝ મૂકેલું છે ગવર્મેન્ટે, એમાં જે સૌથી વધારે જે સુરત વિસ્તારની અંદર સૌથી વધારે પ્રાઇઝ મને મળ્યું છે ₹10,000. તો આ ગવર્મેન્ટ અને ખાસ કરીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આભાર વ્યક્ત કરું છું. આભાર એટલા માટે વ્યક્ત કરું છું કે મને પ્રાઇઝ મળ્યું એટલા માટે નહીં, ખરેખર તો આભાર એટલા માટે વ્યક્ત કરવા જેવું છે કે પ્રશંસાને પાત્ર છે આપણા પીએમ સાહેબ. કારણ કે અત્યારે આપણા દેશની અંદર આતંકવાદ અથવા તો નોટબંધી જેના માટે મારવી પડી છે, આપણે જે બેન મારવો પડ્યો છે નોટબેનને, તો કે આતંકવાદ છે, ફુગાવો છે, જે અર્થતંત્ર સામે બહુ ગંભીર પ્રશ્ન મીન્સ કે પડકાર સ્વરૂપે ઊભા હતા અને એને અનુલક્ષીને આપણા પીએમ સાહેબ બહુ જ દીર્ઘદ્રષ્ટિવાળા છે અને ચોક્કસ વિઝન છે કે ઇન્ડિયાને આપણે ક્યાં સુધી લઈ જવું અથવા તો ક્યાં પહોંચાડવું છે વર્લ્ડ લેવલે. તો આ એક હું જાણું છું કે 50 દિવસનો જે સમયગાળો આપ્યો હતો આપણને કે આ નોટબેન માર્યો, આમ જનતા માટે થોડુંક પડકારજનક હતું, મુશ્કેલી ભર્યું, પરંતુ ખરેખર આપણને પણ ખ્યાલ છે કે આપણા ઘરે કોઈ નાનો પ્રસંગ હોય, ધારો કે મેરેજ હોય આપણી ઘરે, તો પણ વર્ષ દીઠે આપણે તૈયારી કરતા છતાં પણ જ્યારે મેરેજના ટાઈમે કંઈ ને કંઈ મિસ થતો હોય, મીન્સ કે ભૂલાઈ જતું હોય કે આ પેલું છે કે કોઈ પણ વસ્તુ ભૂલાઈ જતું હોય. અને આ જ રીતે 125 કરોડની જનતા છે આપણા દેશની અંદર. તો આવો એક બહુ જ કઠિન ડિસિઝન લીધું છે આપણા પીએમ સાહેબે. તો હું ખરેખર બધા જ યુવાનો, વડીલોને એક નમ્ર નિવેદન અથવા તો વિનંતી છે મારી કે આની અંદર સાથ અને સહકાર આપી અને આપણા દેશને વધારે તરક્કી કરાવી, વધારે ફાયદાકારક નીવડે આ નોટબંધી, એવી સૌને અપીલ છે. લક્ષ્મણભાઈ, જ્યારે તમે ₹195નું કાર્ડથી પેમેન્ટ કર્યું ત્યારે એવી કઈ અપેક્ષા કે આશા હતી કે તમારો નંબર આ પ્રાઇઝ લિસ્ટમાં લાગી શકે? નહીં, એવી કોઈ અપેક્ષા કે આશા ન હતી. એનું કારણ છે કે મને આ સ્કીમ વિશે કોઈ જાણ નહોતી. હવે એમાં એવું છે કે જાણ પછી મને જ્યારે બેંક મેનેજર સાહેબ, આપણે દુધેલિયા સાહેબે જ્યારે મને કોલ કર્યો 3 તારીખે કે સાહેબ તમને આ રીતના તમારા એકાઉન્ટમાં જે લકી ગ્રાહક વિનરમાં તમે 10,000 ઇનામ પ્રાપ્ત કરો છો અને તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. પણ પહેલાં મને વિશ્વાસ નહોતો કે ખરેખર આ વસ્તુ બની શકે એમ. એટલે પછી મેં જ્યારે જાણ્યું કે આવી કોઈ સ્કીમ ગવર્મેન્ટે મૂકી છે, પછી મેં સાહેબ સાથે વાત કરી તો સાહેબે એવું કીધું કે મેસેજ તમારા એકાઉન્ટ ઉપર ટ્રાન્સફર કરી દીધો છે મેં. ત્યારે મને વિશ્વાસ બેઠો અને પછી એવું પણ કહેવામાં આવ્યું કે તમે ગજ્જર પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ પુરાવેલું, એટલે મને વધારે ટ્રસ્ટ બેસો કે નહીં આ કદાચ સાચું હશે.
ખાસ કરીને તમે 195 રૂપિયાનું જે પેટ્રોલ ભરાવ્યું હતું ને એના માટે તમે તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. શું એ તમે આ કાર્ડ તમે પ્રધાનમંત્રી દ્વારા જે કેશલેસની વાત કરવામાં આવી ત્યારથી તમે કરો કે પહેલાથી તમે આ કેશલેસની સિસ્ટમનો ઉપયોગ કરતા હતા? આપણા પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે આપણે નોટ બેન મારી છે 50 દિવસ પહેલા, ત્યારથી એમાં એવું તો હું પહેલા રોકડથી પેટ્રોલ પુરાવતો હતો, રોકડા પૈસાથી, પરંતુ જ્યારે એટીએમ ડેબિટ કાર્ડનો ઉપયોગ હું નોટ બેન પછી યુઝ કરું છું, મીન્સ કે લગભગ 2 મહિના જેવું થયું હશે કે ત્યારથી હું પેટ્રોલ પુરાવું છું અને 195 રૂપિયાનું મેં પેટ્રોલ પુરાવ્યું હતું અને મને આવી કોઈ સ્કીમ વિશે જાણકારી નહોતી. પરંતુ આ એક ખરેખર પ્રોત્સાહન છે, મારા માટે નહીં પણ આપણા દેશના તમામ યુવા વર્ગ જે બહુ વધારે જેટલા યુવાનો છે, જેટલા પુરુષો છે, તમામને હું કહું છું કે વધારે ટ્રાન્ઝેક્શનનો મીન્સ કે કેશલેસ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરો ને આપણા દેશનું જે ટેક્સ રૂપે જે આવક થાય છે એ વધશે અને આવક વધશે તો જીડીપી વધશે, ઇન્ક્રીઝમેન્ટ થશે જીડીપીની અંદર અને દેશની થોડીક પ્રગતિ થશે અને સાહેબનું જે સૂત્ર છે આપણે મોદી સાહેબનું સૌનો સાથ સૌનો વિકાસ એ કદાચ સફળ થશે. આપણી સાથે બેંકના મેનેજર પણ છે જેમને સૌથી પહેલા ખબર પડી કે લક્ષ્મણભાઈને ઇનામ લાગ્યું છે. ખાસ કરીને જે 10,000 રૂપિયાનું ઇનામ લાગ્યું છે, શું આ પહેલું ઇનામ છે કે આ પહેલા પણ લોકોને આવી સ્કીમની અંદર ઇનામ મળ્યા છે? નહીં, વરાછા બેંકની તમામ શાખાના ગ્રાહકોને ટોટલ 1,000 રૂપિયાનું આ લકી ગ્રાહક યોજના થકી 342 ખાતેદારોના ખાતામાં ઓલરેડી 1,000 રૂપિયાની રકમ જમા થઈ છે. આ એવા ખાતેદાર છે કે જેમના ખાતામાં લકી ગ્રાહક યોજનામાં 10,000 રૂપિયા જમા થયા છે. તો જે રીતે બેંક મેનેજરે વાત કરી અને લક્ષ્મણભાઈએ પણ વાત કરી, લોકો મહત્તમ કેશલેસ પદ્ધતિનો ઉપયોગ કરે, ચેકથી પેમેન્ટ કરે અથવા તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો ઓનલાઈન પોતાના મોબાઈલથી પેમેન્ટ કરશો તો જરૂરથી જે આખી યોજના છે તે સફળ થશે. અને ખાસ કરીને લક્ષ્મણભાઈને પણ કેવું છે કે એમને તદ્દન ખ્યાલ નહોતો કે જે 195 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે તેના થકી તેમને આજે 10,000 રૂપિયાનું ઇનામ પણ લાગશે. જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ તેજસ આપનો ખૂબ ખૂબ આભાર. તો વધુ એક સમાચાર મળી રહ્યા છે હાલ. ડિજિટલ પેમેન્ટ સ્કીમમાં 10,000 રૂપિયાનું ઇનામ લાગ્યું છે. લક્ષ્મણભાઈ ગોંડલિયા જે સુરતમાં ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે.